નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે વાદળો કેવી રીતે ફાટે છે, તેમાં આટલું બધું પાણી ક્યાંથી આવે છે। તો તમે એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો મહત્વપૂર્ણ ખાસ રસપ્રદ સ્ટોરી વિડીયો। વાદળ ફાટવું એટલે શું? ભારે વરસાદની પ્રવૃત્તિને વાદળ ફાટવું કહેવામાં આવે છે, પરંતુ ભારે વરસાદની બધી ઘટનાઓને વાદળ ફાટવું કહેવામાં આવતું નથી। વાદળ ફાટવાની એક અલગ વ્યાખ્યા છે। લગભગ 10 કિમી ગુણ્યા 10 કિમીના વિસ્તારમાં 1 કલાકમાં 10 સેમી કે તેથી વધુ વરસાદને વાદળ ફાટવું ગણવામાં આવે છે। અડધા કલાકમાં તે જ વિસ્તારમાં 5 સેમી વરસાદને વાદળ ફાટવું કહી શકાય છે। વાદળ ફાટવાની ઘટના દરમિયાન કોઈ પણ સ્થળે 1 કલાકમાં તેના વાર્ષિક વરસાદના લગભગ 10% વરસાદ પડે છે। તે ભારતમાં કોઈપણ સ્થળે સરેરાશ એક વર્ષમાં લગભગ 116 સેમી વરસાદની અપેક્ષા રાખી શકાય છે। વાદળો કેવી રીતે ફાટે છે? પર્વતોમાં વાદળ ફાટવું એ એક સામાન્ય ઘટના છે। જ્યારે જમીન પરથી ગરમ હવા વાદળો તરફ ઉગે છે અને વરસાદના ટીપા ઉપર તરફ લઈ જાય છે। આને કારણે વરસાદ યોગ્ય રીતે થતો નથી અને વાદળોમાં મોટો માત્રામાં ભેજ એકઠો થાય છે। બીજી બાજુ જ્યારે ઉપર તરફ જતી હવા નબળી પડી જાય છે, ત્યારે વાદળમાં સંચિત બધું પાણી ઝડપથી નીચે પડી જાય છે। આ ઘટનાને વાદળ ફાટવું કહેવામાં આવે છે। હવાની ઉપરની ગતિ પાણીને નીચે પડવાની શક્તિ આપે છે। વાદળો પાણી ક્યાંથી લાવે છે? વાદળો એ નાના પાણીના ટીપા અથવા બરફના સ્ફટિકોનો સમૂહ છે। જ્યારે સૂર્યની ગરમીને કારણે પાણી બાષ્પીભવન થાય છે અને હવામાં જાય છે, ત્યારે તે ઉપર તરફ જતાં ઠંડુ થાય છે। ઠંડુ થવા પર વરાળના નાના પાણીના ટીપામાં ફેરવાય છે। જ્યારે આ ટીપા ધૂળના કણોની આસપાસ ભેગા થાય છે, ત્યારે તે વાદળોનું સ્વરૂપ લે છે। આના વાદળોમાં થોડા ગ્રામથી લઈને મોટા વાદળમાં લાખો ટન પાણી સમાઈ શકે છે। એક મધ્યમ કદના વાદળમાં થોડા ટનથી લઈને 100 ટન સુધી પાણી સમાઈ શકે છે, જ્યારે એક મોટા વાદળમાં હજારોથી લાખો ટન પાણી સમાઈ શકે છે। ભારે વાવાઝોડાવાળા વાદળમાં 2 અબજ ટન પાઉન્ડથી પણ વધુ પાણી સમાઈ શકે છે। વાદળોનું વજન ઘણું હોય છે, છતાં તે આકાશમાં તરતા રહે છે। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે।